વડોદરા વિશ્વામિત્રી જે પ્રોજેક્ટ છે જેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી અમે લોકો આ વાત મોટેથી બોલીએ છીએ. દરેક અધિકારીને, કલેક્ટરથી લઈને કમિશનરથી લઈને દરેક નેતાઓને, કોન્ટ્રાક્ટરોને અમે જોરથી કહીએ છીએ કે ભાઈ આમાં ખોટું થઈ રહ્યું છે, પરંતુ તે ધ્યાનમાં ના લેવાતા આજ દિન સુધી. અમે આની કલેક્ટરને રજૂઆત કરી, કલેક્ટર સાહેબે વિજિલન્સ માટે તપાસ માટે પણ મોકલી આપ્યું, પરંતુ હજુ સુધી વિજિલન્સની કોઈ પ્રક્રિયા ચાલુ કરવામાં નથી આવી કે વિજિલન્સે તપાસ હાથ ધરી છે કે કેમ, એની કોઈ ડિટેલ કે માહિતી અમારા સુધી નથી પહોંચી. જેથી હવે હાઈકોર્ટના દરવાજા અમે ખખડાઈશું. અમારા વકીલના માધ્યમથી આજે અમે હાઈકોર્ટમાં આની માટે પીઆઈએલની પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે. કારણ કે જે ભ્રષ્ટાચાર થયો છે, જેટલા પણ લોકોએ કર્યો છે, જ્યાં જ્યાં આ લોકોએ કવર મોકલ્યા છે, એ તમામ લોકોના અમે નામ જાહેર કરીશું. કારણ કે વડોદરા શહેરને જે કોઈ લોકો લૂંટી રહ્યા છે એ લૂંટારાઓનું લૂંટ બંધ થશે. કારણ કે જાગૃત લોકો જાગૃત નહોતા થયા, પણ હવે અમે જાગૃત થયા. અમને ખબર છે જ્યાં ખોટું થશે ત્યાં અમે બોલીશું, જ્યાં વ્યવસ્થા નહીં હોય ત્યાં અમે વ્યવસ્થા પૂરી પાડીશું. આજે અમે હાઈકોર્ટના દરવાજા ખખડાયા છે અને હાઈકોર્ટમાંથી ન્યાય મળશે એવી એક ઉમેદની અપેક્ષા છે.